चलो गई काले આપણે મધ્યસ્થ વિશેના લાસ્ટમાં પ્રયોગમૂલક સંબંધ આપણે જોયો તો કે z 3m 2x બરાબર. હવે આપણે મધ્યસ્થ શોધવાના બે ઉદાહરણો આપ્યા છે. એ બે ઉદાહરણો આપણે જોઈએ બરાબર. હવે એમાં ઉદાહરણ નંબર જે 7 આપ્યું છે તમને એ ખાસ જુઓ કે એક શાળાના ધોરણ 10 ની 51 છોકરીઓની ઊંચાઈનો સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો અને નીચેની માહિતી મેળવવામાં આવી. હવે તમને જે કોષ્ટક આપેલું છે એ તમને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વાળું કોષ્ટક આપ્યું છે. શું આપ્યું છે? થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વાળું કોષ્ટક. હવે આપણે એ કોષ્ટકને આપણે મૂળ કોષ્ટકમાં એટલે કે વર્ગવાળા કોષ્ટકમાં આપણે એને ફેરવવું પડશે બરાબર. તો અહીંયા લખીએ પહેલા તો આપણે એ કોષ્ટક જોઈએ કે ઊંચાઈ આપી છે અને છોકરીઓની સંખ્યા આપી છે. ખાસ ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 7 ઊંચાઈ અને છોકરીઓની સંખ્યા. હવે અહીંયા જે આપણને છોકરીઓની સંખ્યા આપી છે ને એની સંચય આવૃત્તિ થશે. કેમ સંચય આવૃત્તિ થશે? તો કે આપણને કોષ્ટક કેવું આપ્યું છે? થી ઓછા પ્રકારનું બરાબર. હવે સંચય આવૃત્તિમાંથી આપણે આપણી મૂળ આવૃત્તિ પણ મેળવવાની થાય બરાબર. તો પહેલા તમને એવું આપ્યું છે 140 કરતા ઓછી. ધ્યાન આપજો 140 કરતા ઓછી. પછી છે 145 કરતા ઓછી, 150 કરતા ઓછી, 155 કરતા ઓછી, 160 કરતા ઓછી બરાબર. અને લાસ્ટમાં 165 કરતા ઓછી બરાબર. એટલે અહીંયા કરતા ઓછી આપ્યું છે તો એ દરેકમાં હું લખતો નથી. અને એની સામે તમને છોકરીઓની સંખ્યા આપી છે કે 140 કરતા હાઈટ ઓછી હોય બરાબર. તો તેવી છોકરીઓ કેટલી છે? 4 છે બરાબર. 145 કરતા ઓછી હાઈટ હોય તેવી છોકરીઓ કેટલી છે? તો કે 11. હવે આ 11 ની અંદર આ 4 નો સમાવેશ થઈ જાય. સમજાય કે કારણ કે 145 કરતા જે ઓછી હોય બરાબર એ 140 કરતા જેની હાઈટ ઓછી હોય એ 145 કરતા તો ઓછી જ કહેવાની બરાબર. પછી શું કીધું છે? 150 કરતા ઓછી. 150 કરતા ઓછી છોકરીઓ હાઈટ વાળી કેટલી છે? તો કે 29. તો આ 29 ની અંદર આ 11 અને 4 બંનેનો સમાવેશ થઈ ગયો હોય બરાબર. 155 કરતા ઓછી 40, 46 અને 51 આવી રીતે આપ્યું છે. 40, 46 અને 51 આવું કોષ્ટક તમને આપ્યું છે. આ થી ઓછા પ્રકારનું કોષ્ટક આપેલું છે બરાબર. હવે આપણે આનો મધ્યસ્થ મેળવવાનો છે. મધ્યસ્થ મેળવવાનો હોય તો આપણી જોડે મધ્યસ્થ વર્ગ હોવો જોઈએ બરાબર. પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ હોવી જોઈએ બરાબર. આપણને માત્ર સંચય આવૃત્તિ આપી દીધી છે બરાબર. તો એ મધ્યસ્થ વર્ગ વાળું જે કોષ્ટક છે એ આપણે અલગથી બનાવવું પડે. એ કોષ્ટક હું તમને અહીંયા સમજાવું. ધ્યાન આપજો. પહેલા આપણે લખીએ વર્ગ, પછી આવૃત્તિ અને સંચય આવૃત્તિ. વર્ગ, આવૃત્તિ અને સંચય આવૃત્તિ એટલે કે CM. હવે જો વર્ગમાં આપણે કેવી રીતે લેશું? તો કે 140 કરતા ઓછી બરાબર. અમે 140 કરતા ઓછી છે તો એની આગળની કોઈ સંખ્યા આપણને આપી નથી. તો પહેલા વર્ગ તરીકે આપણે ખાલી એટલું લખીશું 140 કરતા ઓછી બરાબર. હવે પછી આપણે વર્ગની શરૂઆત કરીશું 140 થી 145, 140 થી 145, 145 થી 150,
150 થી 155, 155 થી 160 અને 160 થી 165, બરાબર. તો 65 થી ઓછી હોય એ આમાં આવી જાય, બરાબર. હવે આની સામે આપણને સંચય આવૃત્તિ આપી છે, બરાબર. 4 11 29 40 46 અને 51, 40 46 અને 51. હવે આના મેળવવાનું છે તો કે આપણી આવૃત્તિ મેળવવાની છે. શું મેળવવાનું છે? આવૃત્તિ, બરાબર. તો હવે આપણે અહીંયા આવૃત્તિ મેળવવાની છે તો પ્રથમ જે 140 કરતા ઓછી સંખ્યા છે, 140 સેમી કરતા ઓછી હાઈટ હોય તેવી કેટલી વિદ્યાર્થીનીઓ છે તો કે 4, બરાબર. હવે આપણને શું કીધું છે કે 140 અને 145 વચ્ચે કેટલી છે? 11. પણ આ 140 ની ગણતરી આમાં કરવાની છે નહીં, એટલે કે 140 કરતા ઓછી હોય આમાંથી આપણે શું કરવું પડે? બાદ કરવી પડે. એટલે 11 માંથી આપણે કેટલા બાદ કરવા પડે? 4. તો આપણને 145 કરતા ઓછા અને 140 કરતા વધુ, બરાબર, એવી કેટલી વિદ્યાર્થીઓ મળે? 7, બરાબર. પછી 145 થી 150 વચ્ચેનો જે વર્ગ છે, બરાબર. હવે એમાં આપણે આ 29 જે સંચય આવૃત્તિ આપી છે કેવી રીતે આપી હોય તો કે 4 11 અહીંયા જે આવૃત્તિ હોય ને, બરાબર, એ ત્રણેયનો સરવાળો કરો એટલે અહીંયા 29 થાય. તો આ ત્રીજી આવૃત્તિ તમારે મેળવવી હોય તો આ 29 માંથી આપણે શું બાદ કરવું પડે? 7 પણ બાદ કરવા પડે અને 4 પણ બાદ કરવા પડે. એટલે આપણે કેટલા બાદ કરવા પડે? 7 ને 4 11. એટલે કેટલા મળશે આપણને? 18. કેટલા મળે અહીંયા? 18, બરાબર. તો એવી રીતે આપણે આ 40 માંથી શું બાદ કરવું પડે તો કે 40 માંથી 29 બાદ કરવા પડે. 40 માંથી કેટલા બાદ કરવા પડે? આપણે 29 બાદ કરવા પડે. એટલે 40 માંથી આપણે 29 બાદ કરીએ તો અહીંયા 10, અહીંયા 3, એટલે 1 અને 1, એટલે કેટલા મળે આપણને? 11, બરાબર. તો અહીંયા કેટલા મળશે? 11. એવી રીતે આપણે 46 માંથી કેટલા બાદ કરવા પડે? 40, તો કેટલા મળશે? 6, બરાબર. 51 માંથી કેટલા બાદ કરવા પડે તો કે 46, તો કેટલા મળશે આપણને? 5, બરાબર. તો અહીંયા આપણને આવી રીતે આપણી દરેક પ્રકારની આવૃત્તિઓ અહીંયા મળે છે. એક સિમ્પલ વસ્તુ છે કે સંચય આવૃત્તિ તમને આપી હોય અને પાછી કેવી થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ આપી હોય તો એમાંથી આપણે આપણી મૂળ આવૃત્તિ મેળવવી હોય તો પ્રથમ વર્ગની આવૃત્તિ એટલે એ પ્રથમ વર્ગની જે સંચય આવૃત્તિ છે એની એ જ, બરાબર. બીજા વર્ગની આવૃત્તિ એટલે કે બીજા વર્ગની જે સંચય આવૃત્તિ છે એમાંથી આપણે પ્રથમ વર્ગની સંચય આવૃત્તિ બાદ કરો એટલે 11 માંથી 4 બાદ કરો એટલે 7, પછી 29 માંથી 11 બાદ કરો એટલે 18, પછી 40 માંથી 29 બાદ કરો એટલે 11, 46 માંથી 40 બાદ કરો એટલે 6 અને 51 માંથી 46 બાદ કરો એટલે 5, બરાબર. સમજાય? તો આ આપણી આવૃત્તિ બની. હવે આપણે મધ્યસ્થ વર્ગ મેળવવાનો છે. શું મેળવવાનું છે? મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ આપણને કેવી રીતે મળે તો કે મધ્યસ્થ વર્ગ એ અહીંયા આપણે કીધું હતું, બરાબર, કે સૌથી મોટી જે આવૃત્તિ હોય, મતલબ કે અહીંયા આપણને n આપણે મેળવી લઈએ આવૃત્તિનો સરવાળો, બરાબર. કેટલા મળશે તો કે અહીંયા લાસ્ટ નું જે અવલોકન હોય ને એ આપણો શું થઈ જાય? n. એટલે n બરાબર આપણને મળ્યા 51, બરાબર છે. તો મધ્યસ્થ વર્ગ મેળવવા માટે મેં તમને કીધું હતું કે n/2 કરતા તરત જ મોટી જે સંચય આવૃત્તિ હોય, n/2 કરતા તરત જ મોટી જે સંચય આવૃત્તિ હોય, બરાબર, એને એ વર્ગને આપણે મધ્યસ્થ વર્ગ કહીએ. n/2 કરતા તરત જ મોટી સંચય આવૃત્તિ, બરાબર. તો અહીંયા લખીએ કે n બરાબર આપણને મળ્યા છે 51 માટે n/2 બરાબર કેટલા થાય? 51/2 એટલે કેટલા મળશે? 26.5. n/2 આપણને કેટલા મળ્યા?
26.5 હવે 26.5 કરતા તરત જ મોટી સંચય આવૃત્તિ કઈ છે આમાંથી તો કે 29 તરત જ મોટી સંચય આવૃત્તિ કઈ છે 29 તો એની સામેનો જે વર્ગ છે એ આપણો કયો વર્ગ થાય મધ્યસ્થ વર્ગ કયો વર્ગ થાય મધ્યસ્થ વર્ગ એટલે આપણો મધ્યસ્થ વર્ગ થશે 145 થી 150 તો અહીંયા લખીએ કે અહીં n/2 કરતા તરત જ મોટી સંચય આવૃત્તિ 29 છે જે 145 થી 150 ના વર્ગમાં છે જે ક્યાં આવેલી છે 145 થી 150 ના વર્ગમાં બરાબર તો પછી આપણે લખી શકીએ કે આથી 145 થી 150 નો વર્ગ એ મધ્યસ્થ વર્ગ થશે 145 થી 150 નો જે વર્ગ છે એ કેવો વર્ગ થશે મધ્યસ્થ વર્ગ બરાબર હવે જો હજી મને એવું લાગે છે કે તમને લોકોને સંચય આવૃત્તિ ઉપરથી આ આવૃત્તિ મેળવવામાં ખ્યાલ આવ્યો નથી બરાબર છતાંય ફરીથી આ આખો દાખલો પૂરો થઈ જાય એટલે ફરીથી આ વસ્તુ હું તમને એક વખત સમજાવી દઈશ એટલે તમને કોઈ જ પ્રશ્ન રહેશે નહીં બરાબર હવે આપણને મધ્યસ્થ વર્ગ મળી ગયો બરાબર તો બધી કિંમતો આપણે મેળવીએ મધ્યસ્થ વર્ગ મળ્યો 145 થી 150 તો એમાં L બરાબર શું થાય L એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે L બરાબર 145 બરાબર પછી CF એટલે તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે CF બરાબર આપણને મળશે 11 CF બરાબર આપણને કેટલા મળશે 11 બરાબર બીજી વસ્તુ સોરી અહીંયા એક વસ્તુ આપણે સામાન્ય એક ભૂલ થઈ ગઈ છે ધ્યાન આપજો કે અહીંયા 51/2 એટલે આપણે 26.5 કર્યું છે ખરેખર શું થશે 25.5 બરાબર એટલે એ ધ્યાનમાં થોડું લેજો ચલો હવે CF મળી ગયા n આપ્યા છે 51 પણ જો કે આપણે n/2 ની કિંમત મૂકવાની છે એટલે n/2 બરાબર 25.5 બરાબર અને h એટલે વર્ગ લંબાઈ આપણને કેટલી મળે છે 5 h બરાબર કેટલા મળશે 5 140 થી 145 145 થી 150 બરાબર હવે લગભગ સૂત્રમાં આવતી દરેક કિંમતો આપણે અહીંયા મેળવી લીધી છે ખાલી એક વસ્તુ બાકી છે f બરાબર f એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે આ 18 જે છે એ શું થશે f બરાબર તો બધી જ કિંમતો આપણે અહીંયા આવી ગઈ છે હવે આ કિંમતો આપણે માત્ર સૂત્રમાં મૂકવાની છે એક જ મિનિટ ચલો આવો છોકરાઓ હવે આપણે સૂત્ર મૂકવાનું છે અને એમાં આપણે આ બધી કિંમતો મૂકીએ તો m બરાબર l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h m બરાબર શું થશે l પ્લસ n/2 માઈનસ cf છેદમાં f n/2 માઈનસ cf છેદમાં f ગુણ્યા h બરાબર તો હવે l ની કિંમત આપણે મૂકીએ 145 પ્લસ n/2 ની કિંમત આપણને કેટલી મળી છે 25.5
કે 25.5 માઈનસ 11 છેદમાં f એટલે 18 ગુણ્યા 5 બરાબર એટલે 145 પ્લસ 25.5 માઈનસ 11 એટલે 25 માંથી આપણે 11 બાદ કરીએ એટલે આપણને 14. 25 માંથી 11 બાદ કરીએ એટલે 14 મળે અને પોઈન્ટ ના પોઈન્ટ બરાબર 5 છેદમાં 18 ગુણ્યા 5 બરાબર હવે અહીંયા ગુણાકાર કરવો હોય તો પણ ચાલશે અથવા તો તમે 145 ગુણ્યા 5 કરી જો અહીંયા પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ દૂર કરવો હોય તો છેદમાં આપણે શું કરવું પડે 10 વડે ગુણવા પડે છેદમાં શું કરવું પડે આપણે 10 વડે ગુણવા પડે અને આ 5 ને આપણે 145 સાથે ગુણી દઈએ હવે 145 સાથે આપણે 5 ને ગુણી દઈએ એને આપણે શું કરીશું 18 વડે ભાગી દઈશું તમે ચોપડીમાં જોવા જશો તો ડાયરેક્ટ તમને ગણતરી આપી દીધી હશે બરાબર તો અહીંયા આપણે 145 ગુણ્યા 5 5 5 25 વધી 2 4 5 20 20 ને 2 22 વધી 2 5 * 5 ને 2 7 એટલે 72 725 મળશે આપણને ગુણાકાર કેટલો મળશે 725 બરાબર 45 145 2 મિનિટ 145 વત્તા 725 છેદમાં 18 ગુણ્યા 10 બરાબર હવે આપણે શું કરશું તો કે 725 ભાગ્યા 18 કરી દઈએ અને જે જવાબ મળે બરાબર એમાંથી આપણે એક પોઈન્ટ કાપી લઈએ 725 ભાગ્યા 18 જે જવાબ મળે એમાંથી આપણે એક પોઈન્ટ કાપી લઈશું બરાબર તો 725 ભાગ્યા 18 18 4 72 બરાબર એ 0 5 વધ્યા બરાબર હવે જો અહીંયા બહુ પ્રશ્ન થાય આ પ્રકારનો ભાગાકાર આવે એટલે તમે શું કરો હવે ભાગ ચાલતો નથી ભાગમાં પોઈન્ટ પણ અહીંયા પોઈન્ટ ન મુકાય અહીંયા તમારે શું મૂકવી પડે 0 અહીંયા 0 મૂકો બરાબર પછી તમે પોઈન્ટ મૂકો અને પછી 0 અહીંયા બરાબર તો 18 કરી 18 દુ 36 18 તરી 54 બરાબર એટલે 18 દુ 36 કેટલા વધશે 4 અહીંયા 2 સોરી 1 એટલે 14 બરાબર હવે પાછી એક શૂન્ય ઉતારીએ બરાબર એટલે આપણને અહીંયા મળશે 18 95 ને 18 7 કરીએ 7 * 2 56 વધી 5 7 * 7 ને 5 12 એટલે 126 હજી પ્લસ 18 કરીએ તો 8 થઈ જશે 8 ને 6 14 વધી 1 2 ને 4 144 થાય 8 ભાગ નહીં ચાલે કેટલાય ચાલશે 7 બરાબર એટલે 126 બરાબર હવે જો આપણે દશાંશ ચિહ્ન પછી બે દશાંશ સ્થળ સુધી ભાગ ચલાવો એટલે 40 પોઈન્ટ આપણને કેટલા મળ્યા 27 બરાબર હવે અહીંયા 7 જે છે એ 5 અથવા 5 કરતા મોટી સંખ્યા છે એટલા માટે આપણે 40.27 ની જગ્યાએ 40.3 લખી દઈએ કેટલો લખીએ 40.3 એટલે 145 વત્તા 40.3 છેદમાં 10 હજી છેદમાં શું છે 10 બરાબર ખાસ આ ભાગાકારમાં ધ્યાન એ રાખવાનું છે કે ક્યારે અહીંયા 0 મૂકો અને ક્યારે પોઈન્ટ મૂકો બરાબર ચલો હવે અહીંયા એક પોઈન્ટ હજી કાપવાનો છે એટલે 145 વત્તા 4.03 બરાબર
એટલે આપણને કેટલો જવાબ મળશે 149.03 કેટલો જવાબ મળશે 149.03 ચોપડીમાં તમે દાખલો જો તો ગણતરી તમને સાવ સરળ આપી દીધી હશે બરાબર પણ એમાં આપણે ભાગાકાર ગુણાકાર જાતે કરવાના થાય એટલા માટે થઈ અને હું અહીંયા ગુણાકાર ને ભાગાકાર બોર્ડ ઉપર લખાવું છું બરાબર કે ખાસ ધ્યાન આપજો બરાબર એટલે આપણો મધ્યસ્થ આપણને કેટલો મળે છે 149.03 બરાબર ફરીથી આ દાખલો એક વખત સમજાવું છું ખાસ ધ્યાન આપજો કે સૌપ્રથમ આપણને વર્ગ આપેલા નથી આપણને કેવું કોષ્ટક આપ્યું છે તો કે થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ વાળું કોષ્ટક આપ્યું છે બરાબર એટલે વર્ગની જગ્યાએ શું આપ્યું છે થી ઓછા પ્રકારનું અને આવૃત્તિની જગ્યાએ શું આપ્યું છે સંચય આવૃત્તિ બરાબર તો એનો આપણે મધ્યસ્થ શોધવો હોય તો આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવવું પડે આવૃત્તિ વિતરણ કોષ્ટક એટલે તો કે વર્ગ અંતરાલ વાળું એટલે કે વર્ગ આવૃત્તિ અને સંચય આવૃત્તિ બરાબર તો સૌથી પહેલા આપણે પહેલો વર્ગ બનાવવામાં અહીંયા આપણને 140 કરતા ઓછી આપી છે બરાબર તો આવી રીતે આપ્યું હોય તો પહેલા વર્ગ તરીકે આપણે શું લેવાનું ગણતરીમાં તો કે 140 કરતા ઓછી બરાબર પછી એની સામે સંચય આવૃત્તિ કેટલી છે 4 પછી બીજો વર્ગ બનાવ્યો આપણે 140 થી 145 તો એની સંચય આવૃત્તિ કેટલી આપી છે 11 મતલબ કે આમાં કઈ સંખ્યાઓ આવશે 145 કરતા ઓછી અને 140 અથવા 140 કરતા વધુ બરાબર એવી રીતે બધા વર્ગ બનાવ્યા એની સામે આપણે એની સંચય આવૃત્તિ લખી અને આ સંચય આવૃત્તિ ઉપરથી આપણે આવૃત્તિ મેળવવાની હોય તો જો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ પરથી આપણે આવૃત્તિ મેળવવી હોય તો પહેલા વર્ગની જે સંચય આવૃત્તિ હોય એ જ પહેલા વર્ગની આવૃત્તિ થાય બરાબર બીજા વર્ગની જે સંચય આવૃત્તિ હોય એમાંથી એના આગળના વર્ગની તમે સંચય આવૃત્તિ બાદ કરો એટલે તમને બીજા વર્ગની આવૃત્તિ મળે બરાબર ત્રીજા વર્ગની જે સંચય આવૃત્તિ હોય એમાંથી એના આગળના વર્ગની સંચય આવૃત્તિ બાદ કરો એટલે તમને ત્રીજા વર્ગની આવૃત્તિ મળે એમ દરેકમાં 40 માંથી 29 બાદ કરો એટલે 11 46 માંથી 40 બાદ કરો એટલે 6 અને 51 માંથી 46 બાદ કરો એટલે 5 બરાબર આ પ્રમાણે આપણને આવૃત્તિ મળે સંચય આવૃત્તિ ઉપરથી આપણે આવૃત્તિ મેળવવી હોય તો પ્રથમ વર્ગની જે સંચય આવૃત્તિ હોય પ્રથમ વર્ગની આવૃત્તિ રહેશે પછી દરેકમાં જે વર્ગની તમારે આવૃત્તિ મેળવવી હોય તો એ વર્ગની સંચય આવૃત્તિમાંથી એના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ બાદ કરો એટલે આપણને આવૃત્તિ મળે કારણ કે સંચય આવૃત્તિ કેવી રીતે બને છે તો કે 4 સામેની સંચય આવૃત્તિ 4 તો 4 અને 7 નો સરવાળો 11 4 7 18 નો સરવાળો 29 4 7 18 11 નો સરવાળો 40 4 7 18 11 6 નો સરવાળો 46 બરાબર એવી રીતે આ બધાનો સરવાળો કેટલો થાય 51 બરાબર તો આ પ્રમાણે આપણને સંચય આવૃત્તિ મળે હવે મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે બરાબર હવે મધ્યસ્થ વર્ગ કેવી રીતે નક્કી થાય તો કે આપણે n એટલે કુલ આવૃત્તિ હવે n/2 કરતા તરત જ મોટી સંચય આવૃત્તિ જે વર્ગની હોય એ વર્ગ આપણો મધ્યસ્થ વર્ગ થાય તો આપણે n કેટલા છે 51 તો n/2 આપણને કેટલા મળ્યા 25.5 બરાબર તો આ સંચય આવૃત્તિમાં જોવાનું 25.5 કરતા તરત જ મોટી કઈ બને છે 29 એમ તો આ 40 46 51 આ બધી 25.5 કરતા મોટી જ કહેવાય પણ આપણે શું કીધું તરત જ મોટી બરાબર તો તરત જ મોટી કઈ છે તો કે 29 તો 29 ની સામેનો જે વર્ગ છે 145 થી 150 તો એ આપણો શું થશે મધ્યસ્થ વર્ગ બરાબર હવે કિંમતો પસંદ કરવામાં તો કે મધ્યસ્થ વર્ગની જે અધર સીમા હોય એને આપણે L વડે દર્શાવીએ એટલે 145 બરાબર પછી મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની જે સંચય આવૃત્તિ હોય એને આપણે CF વડે દર્શાવીએ છીએ તો CF બરાબર 11 બરાબર અને n એટલે આવૃત્તિઓ કુલ કેટલી છે 51 આપણે n/2 અલગથી લખ્યું કેટલા 25.5 51/2 બરાબર પછી
f તો મધ્યસ્થ વર્ગ જે છે એની જે આવૃત્તિ હોય એને આપણે f વડે દર્શાવીએ છીએ અને h એટલે આ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 5 બરાબર હવે આપણે આ સૂત્રમાં માત્ર ને માત્ર કિંમત મૂકવાની છે બરાબર તમને ડાયરેક્ટ અહીંયા આ બે સ્ટેપ લખ્યા હોય પછી ડાયરેક્ટ તમને 72.5 કરી દીધું છેદમાં 18 બરાબર 72.5 છેદમાં 18 ડાયરેક્ટ તમને 4.03 એ લખીને નહીં આપ્યું હોય બરાબર ચોપડીમાં અને ડાયરેક્ટ તમને 149.03 આપી દીધું હશે બરાબર એટલે ખાસ તમને એમ થતું છે કે સાહેબ તમારી ગણતરી બહુ મોટી થાય છે અને ચોપડીમાં કે નવનીતમાં ટૂંકી ગણતરી આપી છે પણ નવનીત કે ચોપડીમાં આ બધા સ્ટેપ તમને લખીને આપેલા હશે નહીં બરાબર અને જો એ પ્રમાણે તમે ગણવા જશો તો ગૂંચવાશો બરાબર એટલે ખાસ બધા સ્ટેપ તમે લખશો તો તમને કોઈ પણ દાખલામાં કોઈ પ્રશ્ન રહેશે નહીં બરાબર